આ મારી ત્રીજી ટીમ છે. જો વચ્ચે જ બેઠા છે, સાઈડમાં નાખીએ તોય વચ્ચે બેઠા છે, સમજતા જ નથી આ લોકો. હે જય શ્રી રામ. આજે મારા જીગાભાઈ બીજા એમને કોઈ ફ્રેન્ડને જોડે લઈને આવ્યા છે. સારું મને કંપની રહે, કારણ કે મને વજન ઉપાડવાની અને વાકું વળવાનું તો મનાઈ કરી છે. ચાલે છે. બસ ત્યાં ખાલું કરી દો એટલે જાતે લઈ લેશે આ લોકો. એક જ મિનિટ. નાખી દો ને, નાખી દીધા ને. હા બસ ચાલો. અમે અહીંયા નતા આવ્યા તો એ લોકો અહીંયા જ હતા, બરાબર છે ના. અમે બોલાવ્યા નથી, અમે જોડે લઈને નથી આવ્યા. એ લોકો અહીંયા હતા ને અમે નાખવા આવ્યા. જ્યાં અમે જોઈએ ને ત્યાં અમે નાખીએ છીએ. અમે સ્પેશિયલી લઈને નથી આવતા. આમ ના કરો. ભગવાને 2 રોટલા દીધા છે ને એનો થેન્ક યુ, શુક્રિયા, ધન્યવાદ, આભાર કરો તમે. જાનવરો બહુ અહીંયા ન્યુસન્સ કરાવે છે. અરે માણસો ન્યુસન્સ કરે છે, એના કરતા તો એવું કઈ નથી કરતા. તમે કરો, તમે માણસોમાં જ થયો ને. હા, માણસોની વાત કરે છે તી. જોયું ને તમે, એ લોકોનું ત્યાં છે અને અહીંયા હું ખવડાવું છું. આખો જંગલ એરિયા છે, આ દબાવી દીધો છે એ લોકો એરિયા બધાએ. અને કે ન્યુસન્સ, માણસથી વધારે કોઈ ન્યુસન્સ ફેલાવતો જ નથી. બિચારાઓને આપણે ખવડાવીમાં. આ ટીમ તો મને લગભગ બહુ ઘણા દિવસે, ઘણા સમય મને મળી. આ બાજુની ટીમ. ચાલો જીગાભાઈ, આ રિક્ષામાં ઓલું આવી ના જાય ને નીચે. આ ઓહો મને બોલાવે છે તો તું ખાને બેટા, ખાને માર દીકા. હે ચાલો ચાલો ખાઓ મારા. એ કહે કે તમે અહીંયા ન ખવડાવે. આપણે તો અહીંથી નીકળ્યા ને, એ લોકો અહીંયા બેઠા હતા, બરાબર છે. આપણે કંઈ બોલાવ્યા નથી સ્પેશિયલી. એ કે ન્યુસન્સ તો અમે કદાચ ન આવ્યા હોત. આ તો આપણું ધ્યાન પડી ગયું. આ ટીમ ખબર છે આપણે 15-20 દિવસે મળી આપણને આ ટીમ એમ. પણ તો પાછા એમ કે ન કરો, માંથી બેઠો બેઠો પોતાને જીવી લેવું છે. જાણે ધરતી એના બાપની કેમ હોય એમ. હાલો, સેવામાં મારો વિરોધ કરે એટલે મારું આખું રૂપ રણચંડી જેવું થઈ જાય, આખું અલગ જ. ચાલો, જય શ્રી રામ બેટા, બાય બાય. હવે અહીંથી આમ લઈ લ્યો પાછા. હલો મારા દીકા, બાય બાય. ખાઈ લેજો હો શાંતિથી.